અંકલેશ્વરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા કાંસિયા ગામે યોગાભ્યાસ કર્યો. યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા કર્યો અનુરોધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રે વિશ્રામ કર્યા બાદ સવારે વાસ્મો ગ્રાઉન્ડમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગા અભ્યાસ કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રતિ દિવસ યોગા અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગથી શરીરની લચકતા વધે છે, શરીરમાં લોહીનો સંચાર વધે છે અને અનેક રોગોમાં ફાયદાકારક છે. રાજ્યપાલે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, ભ્રસ્તિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વસન તંત્ર મજબૂત બનતું હોવાનું તેમજ સારી ઊંઘ અને તણાવ મુક્તિ માટે શવાસન, સર્વાઇકલ માટે વિવિધ આસનો બતાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.